બેલ્જિયમની રાજકુમારી એસ્ટ્રિડ અને રક્ષા પ્રધાન થિયો ફ્રાન્કેનની ભારત મુલાકાત. બેલ્જિયમની રાજકુમારી એસ્ટ્રિડ અને બેલ્જિયમના રક્ષા પ્રધાન થિયો હાલમાં ભારતની મુલાકાતે છે, જે 1 થી 8 માર્ચ સુધી ચાલશે. આ પ્રવાસ દરમિયાન તેઓ દિલ્હી અને મુંબઈ સહિતના શહેરોમાં મુલાકાત લેશે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય બેલ્જિયમ અને ભારત વચ્ચે આર્થિક અને વ્યાપારી સંબંધોને મજબૂત બનાવવાનો છે. 2 માર્ચે રાજકુમારી એસ્ટ્રિડ નવી દિલ્હીમાં પહોંચી હતી, જ્યાં કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પિયુષ ગોયલે તેમનું સ્વાગત કર્યું હતું. આ મુલાકાત દરમિયાન તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રી એસ જયશંકર સાથે મુલાકાત કરશે, તેમજ ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને દિલ્હીમાં વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે. બેલ્જિયમના રાજદૂત ડિડિયર વાન્ડર હાસલ્ટના જણાવ્યા અનુસાર આ આર્થિક મિશનમાં 335 સભ્યો અને 180 કંપનીઓનું પ્રતિનિધિ મંડળ સામેલ છે. આ મિશન દરમિયાન નવીન ઉર્જા, રક્ષણ, ઇકો કન્સ્ટ્રક્શન, જીવન વિજ્ઞાન અને સ્ટીલ ડિકાર્બોનાઇઝેશન જેવા ક્ષેત્રોમાં 14 સેમિનાર અને પરિષદો યોજાશે. આ મુલાકાત દરમિયાન બેલ્જિયમ અને ભારત વચ્ચેના સંબંધોને વધુ ગાઢ બનાવવા અને બંને દેશોના આર્થિક વિકાસમાં યોગદાન આપશે તેવી અપેક્ષા છે. આથી આ પ્રકારની આર્થિક મિશનો દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવા અને વૈશ્વિક સ્તરે સહકાર વધારવા માટે મહત્વપૂર્ણ છે.